મમ્મી, ગોલ્ડી અહીંયાથી બહાર ગયો જ નથી. એને પણ ઈચ્છા થતી હશે ને કે એ બીજી જગ્યાએ ફરે. હવે તે ઉડી નથી શકતો તો તેમાં આપણે શું કરી શકીએ? ગોલ્ડી, તું ઉડી નથી શકતો તો શું થયું? આજે તને જંગલ ફરાવીને જ રહીશું. આમ કહીને તે ત્રણે જણા પોતાની સાથે એક લાકડી લાવ્યા. બે બાળકોએ બંને બાજુથી લાકડીને પકડી રાખી. ગોલ્ડી, તારી ચાંચથી આ લાકડી પકડી લે, આને છોડતો નહીં. આ સાંભળી ગોલ્ડી ખુશ થઈ ગયો અને તેણે દંડાને પોતાની ચાંચમાં દબાવ્યું. પછી બે ભાઈ તેને લઈને આકાશમાં ઉડી ગયા. ત્રીજો ભાઈ પણ તેમની પાછળ આવ્યો. ગોલ્ડીને ઉપરથી જંગલનું વાતાવરણ ખૂબ જ સરસ દેખાતું હતું. જંગલની વચ્ચોવચ્ચ એક મોટો કૂવો હતો. તે કૂવો કેટલો ઊંડો છે તે આજ સુધી કોઈને ખબર ન હતી. હવે ચારે જણા કૂવાની એકદમ નજીક હતા. ઓય ગોલ્ડી, તું અમારા કરતા નાનો છે. આટલો નાનો છે તો પણ મમ્મી તને સૌથી વધારે વાલ કરે છે.